મન મૂકીને મેઘરાજા વરસ્યા નવસારી જિલ્લામાં સાંજે 6 વાગ્યા સુધીમાં નવસારીના ગણદેવીમાં 9.25 ઇંચ, ચીખલીમાં 7.5 ઇંચ, ખેરગામમાં 5.25 ઇંચ, જલાલપુર અને નવસારી તાલુકામાં ખાબક્યો 5 ઇંચ વરસાદ. ધોધમાર વરસાદથી નવસારી શહેરના પ્રજાપતિ આશ્રમ, શિવદર્શન સોસાયટી, જૂના થાણા વિસ્તાર, લુસીકુઈ સહિતના વિસ્તારોમાં વરસાદી પાણી ભરાયા તો વિજલપોર સહિતના વિઠ્ઠલ મંદિર વિસ્તારમાં મુખ્ય બજારોમાં ઘૂંટણસમાં પાણી ભરાયા. વિઠ્ઠલ મંદિર નજીક ગણપતિ પંડાલમાં પણ પાણી ભરાતા નાગરિકો મુશ્કેલીમાં મુકાયા. વિજલપુર વિસ્તારના સંભાજીનગરમાં વરસાદનું સામ્રાજ્ય જોવા મળ્યું. સંભાજીનગર વિસ્તારની દુકાનો અને ઘરોમાં વરસાદી પાણી ફરી વળતા ઘરવખરી અને માલસામાન પાણીમાં પલળી ગયો. માલસામાન પલળી જતા આક્રોશ સાથે સ્થાનિકોએ ડ્રેનેજની યોગ્ય સફાઈ થાય અને સમસ્યાનો કાયમી નિકાલ આવે તેવી માંગ કરી. કુંભારવાડા વિસ્તારમાં પણ વરસાદી પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું. મુખ્ય માર્ગ પર પાણી ભરાતા અનેક વાહન ચાલકો પાણીમાં અટવાયા હતા તો કેટલાક વિસ્તારોમાં ટ્રાફિક જામની પણ સમસ્યા સર્જાઈ હતી. ભારે વરસાદથી નવસારીમાં સ્કૂલ રિક્ષા બંધ પડી. સ્કૂલ રિક્ષા બંધ થતાં નાના બાળકો રિક્ષાને ધક્કો મારતા હોય તેવો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો. જોકે વાયરલ વિડીયોની એબીપી અસ્મિતા પુષ્ટિ નથી કરતું. ગણદેવી તાલુકામાં વરસેલા ધોધમાર વરસાદથી રોડ રસ્તા જળબંબાકાર થયા. ગણદેવીથી ઈચ્છાપુર તરફ જતો મુખ્ય માર્ગ વરસાદી પાણીમાં ગરકાવ થતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો. એટલું જ નહીં, વરસાદની તીવ્રતા પણ એટલી વધુ હતી કે વિઝિબિલિટી ડાઉન થતા વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ રાખવાની ફરજ પડી. અજરાઈથી ગણદેવી જતા રસ્તા ઉપર પણ વરસાદી પાણી ભરાયા. પાણી ભરાતા ગ્રામ્ય વિસ્તારના અનેક રસ્તાઓ પરનો વાહન વ્યવહાર ખોરવાયો. વિજલપોર દાંડી હેરિટેજ માર્ગ પર પણ વરસાદી પાણી ભરાયા. વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો લાંબો ચક્કર લગાવીને દાંડી તરફ જવા મજબૂર બન્યા. તો ચીખલી તાલુકામાંથી પસાર થતી કાવેરી નદીમાં પણ ઘોડાપૂરની સ્થિતિ સર્જાઈ. કાવેરી નદી ભયજન સપાટીથી માત્ર 2 ફૂટ જ દૂર છે. કાવેરી નદીની જળ સપાટી વધતા ચીખલી રિવરફ્રન્ટ પાસેનું તડકેશ્વર મહાદેવ મંદિર પાણીમાં ગરકાવ થયું. જિલ્લામાં ઓવરટોપિંગને લીધે 80 જેટલા રસ્તાઓ બંધ હોવાની કલેક્ટરે માહિતી આપી. અધિકારીઓને હેડક્વાર્ટર્સ ન છોડવા સાથે જ જિલ્લામાંથી પસાર થતી પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીની જળસપાટી પર સતત નજર રાખવાની કલેક્ટરે સૂચના આપી છે.